પૂરા 1 વર્ષ બાદ માં રવરાઈની ગાયોમાં જવાનો હુકમ થયો અને ગાયો હતી સરહદ ઉપર કે જ્યાંથી આપણે આર્મીની ચોકી દેખાણી. જય 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 માતાજી મિત્રો. અત્યારે વાગ્યા તો બપોરના 1:30 ને હું હતો તૈયાર, કારણ કે મારે પૂરા 1 વર્ષ પછી જવાનું હતું રોજ માતાજીની ગાયોમાં. તો હું રાપરથી નીકળી પહોંચી ગયો તો રવ આપણા મિત્ર સંજુબાન લેવા માટે. પછી અમે બંને ભાઈ રવથી નીકળ્યા અને લગભગ 40-42 કિલોમીટર બાઇક હલાવી પહોંચી ગયા સિરાણી વાંટ, કે જ્યાં હતી માં રવરાઈની પાકડી ગાયો ને અમે ગાયોમાં પહોંચી ગયા હતા. ત્યાં પહોંચ્યા ભેગા મારા માટે મૂકવી હતી ચાય, તો આ ભાઈબંધે બોલાવો કર્યો ગાયને, અને આ બોલાવવા વાળી ગાય હતી ઝાંઝર ને ઝાંઝર લગભગ આપણાથી 500 ફૂટ દૂર હતી ને હાંભળી ગઈ તો આવવા માંડી આપણી બાજુ. પછી આ ભાઈએ ઝાંઝર માટે તૈયાર કર્યો ખોર અને ઝાંઝરે પહોંચી ગઈ ખોર ઉપર. હવે ઝાંઝરની દોવાઈ થઈ ગઈ, સ્ટાફ હતો ઘણો એટલે આટા દૂધથી થાય ને એટલે બોલાવી લીધી રાય ને આવી ગઈ રાય. રાય જેવી બાજુમાં પહોંચી એટલે રાયને ખોર મૂક્યો, ખોર મૂકીને પછી ભાઈબંધ બેઠો એને દોવા. બંને ગાયોની દોવાઈ કર્યા પછી સૌ પ્રથમ તો પ્રસાદી સ્વરૂપ દૂધ આપ્યું, અને પ્રસાદીમાં રવરાઈ ની કહેવાય એટલે બૂટ ચપ્પલ કાઢીને જ પ્રસાદી લેવાય, અને પછી જ લીધી અમે પ્રસાદી. તો બસ અમે પ્રસાદી લીધી, ત્યાં બની ગઈ ચાય, તો પછી ચાય પીધી. અમે ચાય પીતા ત્યાં આપણા મિત્ર રવભા આવી ગયા, તો પછી એને જે માતાજી કર્યા, અને પછી લગભગ અડધી કલાકનો સમય થયો, ત્યાં ખેતર બદલાવાનો ટાઈમ થયો એટલે બધી ગાયો હાલી બીજા ખેતરમાં. આ ગાયોની તમે આ લાઈન તો જુઓ, આ લાઈન ની અંદર બધી રૂપારી જ ગાય હાલે. હવે ગાયો બધી પહોંચી ગઈ બીજા ખેતરની અંદર, ને આ ખેતરની અંદર તો એવું અદ્ભુત દ્રશ્ય સર્જાણું કે ન પૂછો તમે એની વાત. આવું દ્રશ્ય તો જોવા માટે તમારે અહીંયા સ્પેશિયલ ધક્કો થાય ધક્કો. હવે ગાયો પાસે હું અને ગાયોના ગોવાથી રામભાઈ બંને પહોંચી ગયા હતા ગાયોના વથાણમાં, કે જ્યાં ગાયો રાત રહે, અને આ જગ્યા હતી ગોવાથી ને હુવાની. પછી હું થયો ઉભો ત્યાંથી તમને બીજા નજારા બતાવવા માટે. ત્યાંથી દેખાતું હતું એક તો રણ, અને બીજી વસ્તુ તો અદ્ભુત હતી, અહીંયાથી આર્મીની ચેકપોસ્ટ, કારણ કે સરહદી એરિયા હતો. આપણે વથાણે પહોંચ્યા બાદ 10-15 મિનિટમાં બધી ગાયો પણ આવવા માંડી, અને એના પછી લગભગ અડધી કલાકમાં બધી જ ગાયો આવી ગઈ હતી, પડી ગયું અંધારું. ભલે મિત્રો, આ અતિ સુંદર વ્લોગ પૂરો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.